એક કુકરમાં 2 થી 3 ચમચી સિંગ તેલ લેવું, પછી એની અંદર રાઈ જીરું નાખવું। રાઈ જીરું બરાબર ફૂટી જાય એટલે લીલા મરચાં નાખવા, મીઠો લીમડો નાખવો અને એને પછી થોડી હળદર નાખવી, હિંગ નાખવી અને એને હવે 1 ગ્લાસ પાણી નાખવું। 1 વાડકી લોટમાં એનું ડબલ પાણી નાખવું। તમારે જેવું ઢીલું જોઈતું એ પ્રમાણે નાખવું। થોડું મરચું નાખવું, મીઠું નાખવું અને પાણીની બરાબર ઉકળવા દેવું ઢાંકીને। પાણી બરાબર ઉકળી જાય એટલે જોઈએ એ પ્રમાણે મરચું નાખી અને 1 વાડકી લોટ નાખી દેવો અને હવે એને સારી રીતે વેલણથી હલાવી દેવું। હલાવ્યા પછી એને સિજવવા માટે ઢાંકીને થોડીવાર ધીમા તાપે રાખવું। 5 થી 10 મિનિટમાં તો સીજીને તૈયાર થઈ જાય છે। હવે એના ઉપર કોથમીર ભભરાવી દેવી અને પછી ફરી થોડીવાર ઢાંકીને મૂકી રાખવું। તૈયાર છે આપણું ઘઉંનું ભરડું, જે ખૂબ જ હેલ્ધી છે અને ઘઉંના ભરડાને ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે। સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। ઘઉંના લોટમાંથી બનેલું હોવાથી આ હેલ્ધી રેસીપી ગણી શકાય આને। 10 મિનિટમાં તો તૈયાર થઈ જાય છે।